જય મુરલીધર. આજે આપણે પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો એના વિશે માહિતી મેળવીશું. આપણે સૌ જાણીએ છીએ કે તમામ પ્રકારની સમસ્યાઓ રહેલી છે, આર્થિક રીતે અને સામાજિક રીતે. પણ કેટલીક જે સામાજિક સમસ્યાઓ છે, જેવી કે ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો આપણા ભારતમાં વસે છે, એટલે કે આપણા ભારતમાં સમન્વયકારી અને સર્વધર્મ સંભાવની વિશેષતા ધરાવે છે. પરંતુ ક્યાંક આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા છે. આવા પરિવર્તનોની સાથે જ સમાજમાં કેટલીક સમસ્યાઓનો ઉદ્ભવ થયો, જેવી કે સામાજિક સમસ્યા, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક. આ પ્રકરણમાં આપણે બે પ્રકારની સમસ્યાઓને ધ્યાનમાં રાખવાની છે. જે બે પ્રકારની સમસ્યાઓ સમાજને લગતી સમસ્યાઓ છે, એક સાંપ્રદાયિકતા અને બીજું છે જ્ઞાતિવાદ. દેશને સ્વતંત્રતા આપવા માટે વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો, પણ જેમના પ્રયત્નોના પરિણામે આજે આપણે મહામૂલી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલી સદભાવના, એકતા, સહિષ્ણુતા બધાને કારણે સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય એવું જાણવા મળ્યું છે. જાતિગત ઝઘડાઓ થયા, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશોમાં શાંતિ અને વિકાસને અવરોધતા આ નકારાત્મક પરિબળો જોવા મળે છે. જુદી જુદી જાતિઓ વચ્ચે ઝઘડાઓ થવા, જુદા જુદા સંપ્રદાયો વચ્ચે ઘર્ષણ થવું, પ્રાદેશિક દરેક પ્રદેશોમાં જુદા જુદા પ્રદેશો દ્વારા હિંસાઓ, આ બધી જ જે વિકાસને અને શાંતિને અવરોધે છે એવા નકારાત્મક પરિબળો છે. જે દેશ માટે સામાજિક સદભાવના, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય એકતા માટે ગંભીર પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે. આપણે આ પાઠમાં જોઈએ સાંપ્રદાયિકતા. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. મોટાભાગે માનવ કોઈને કોઈ ધર્મ સાથે અથવા તો સંપ્રદાયમાં માનતો હોય છે. ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે, જેમાં તમામ પ્રકારના ધર્મ, જાતિ અને ભાષા તેમજ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. એટલે સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ એ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણોસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે, ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે અને આવા તણાવને કારણે અંદરોઅંદર ઘર્ષણ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના અન્ય સભ્યો અને અન્ય ધર્મોની સાથે તુલનામાં પોતાનો ધર્મ અને સંપ્રદાય શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે છે. પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે ત્યારે નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે. આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. જ્યારે વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ ત્યારે અંદરોઅંદર ભેદભાવ થાય અને આવી જે વિચારધારા છે એ સમાજને વિભાજન તરફ લઈ જાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આજે સાંપ્રદાયિકતાની સમસ્યા સંપૂર્ણ પણ નિયંત્રણ લાવી શક્યા નથી, જેના કારણે સંકુચિત સાંપ્રદાયિકતા એ ઘણીવાર નુકસાનકારક બને છે, જેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય, વ્યક્તિ પોતાના બંધુઓને પોતાના વિરોધીને માને અને અંદરોઅંદર જે સમાજ છે એમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ બને છે. આપણે વાત કરી સાંપ્રદાયિકતાના અર્થની. હવે જોઈએ સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ. આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ. જેમ કે સૌથી પહેલાં તો નાગરિકે સરકાર સામે તેમજ સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે, જેને દૂર કરવા માટે પ્રયત્નો કરવા. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે, એટલે સમાજમાં શિક્ષણ અને અભ્યાસક્રમોમાં ધર્મની સારી બાબતોનો સમાવેશ કરવો, તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી જેવી પ્રવૃત્તિ સાથે બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ રહે એવું આયોજન કરવું. સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે, તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચે એવા દ્રશ્ય અને શ્રાવ્ય એવા માધ્યમો દ્વારા એને માહિતી પહોંચાડવી.
સર્વધર્મ સમભાવ સહિષ્ણુતાનો પ્રસાર કરવો, રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ, જેના કારણે સંઘર્ષ થતો અટકી જાય. ધાર્મિક વડાઓ, રાજકીય નેતાઓ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા માટે પ્રયત્ન કરવા જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય એના માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક રીતે થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે તમામ પ્રકારના વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત અને ભાષાથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે એમ માની સમાજના લોકોને એક તાંતડે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. આપણે વાત કરી જ્ઞાતિ સાંપ્રદાયિકતા અને એની સામે સંઘર્ષ માટે શું શું કરી શકાય. હવે આપણે બીજી સમસ્યા જોઈએ, જ્ઞાતિવાદ. ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે એમ કહી શકાય. જ્ઞાતિ વ્યવસ્થા એ પ્રારંભિક પરિકલ્પના આજે છે એના કરતાં પ્રાચીન સમયમાં થોડીક ભિન્ન હતી. સમાજની જે જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 જ્ઞાતિ હતી જે પોતાના વર્ણ વ્યવસ્થાને આધારે વ્યવસાયો કરતી. જ્ઞાતિ આધારિત તેમના નિવાસસ્થાનો અને વ્યવસાયો હતા. વ્યવસાયોને આધારે આવકના સ્ત્રોત રહેતા. સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય એવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજાના સમૂહોથી અલગ હતું, જેઓને પોતાની આગવી સંસ્કૃતિ અને બોલી હતી. જે જાતિના લોકો પણ પોતાની પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેને કારણે વિકાસ સાધી શક્યા ન હતા. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી હતી. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈઓ જે ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો તેમજ પછાત વર્ગના રક્ષણ માટે કેટલાક લક્ષણોના કલ્યાણ અને વિકાસ માટે પણ કેટલીક બંધારણીય જોગવાઈઓ આપવામાં આવી છે. આવી જોગવાઈઓ તેમના હિતોની રક્ષા અને સામાજિક સમાનતાનું નિવારણ તેમજ તેમના કલ્યાણ માટે વિકાસ માટે સુનિશ્ચિત કરવામાં આવી છે. જેમાં કેટલીક જોગવાઈઓને જોઈએ તો ભારતનું બંધારણ એ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા અને લિંગને આધારે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે જેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા, નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા તેમજ કેટલાક મૂળભૂત અધિકારો ઉપર બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. તેઓને લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોમાં બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે તેઓને રાષ્ટ્રમાં, દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. રાષ્ટ્રીય પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા જ વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે વાત કરી લઘુમતીઓ કે ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય એવો લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રદેશમાં ધર્મ અને ભાષાને આધારે જેનું પ્રમાણ વધારે નથી, બહુમતી નથી એવા ઓછા વર્ગના સમૂહને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી. દેશ કે પ્રદેશમાં વસ્તીના અડધા કે અડધાથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ,
ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. એટલે કે પ્રદેશ અને જુદા જુદા દેશો વચ્ચે એ પ્રમાણ બદલાતું રહે છે. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર પણ સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. એટલે કે જો કોઈ પણ લોક સમુદાય કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો એ રાષ્ટ્રીયની રીતે લઘુમતીમાં પણ હોઈ શકે. એક ઉદાહરણ તરીકે જોઈએ કે આપણા દેશ ગુજરાત રાજ્યમાં ગુજરાતીઓનું પ્રમાણ વધારે છે તો અન્ય જ્ઞાતિનું કે ધર્મનું પ્રમાણ ઓછું છે તો એ આપણા રાજ્યમાં લઘુમતી તરીકે ગણાય છે. પણ અન્ય રાજ્યમાં જઈએ તો એ રાજ્યમાં એ બહુમતીમાં આવે છે તો એની સામે ગુજરાતીઓ લઘુમતીમાં ગણાય છે. એટલે કે જો કોઈ લોક સમુદાય પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો એ રાષ્ટ્રીયની રીતે લઘુમતીમાં પણ હોઈ શકે. એનાથી અલગ જો રાજ્યમાં લઘુમતીમાં હોય તો એ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. ભારતમાં લઘુમતીઓ અને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ અને ભાષાઓના સંરક્ષણ તેમજ પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ તેમજ વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની સ્થાપના કરવામાં આવી. એટલે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તેમના ધર્મના પ્રચાર પ્રસાર તેમજ પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે.